આતંકીઓએ 5 લોકોને પત્નીની સામે જ ગોળી ધરબી. કેટલાક હનીમૂન માટે તો કેટલાક વરસગાંઠ ઉજવવા આવ્યા. વિનયની પત્નીએ આખી દુનિયાને જણાવી હુમલાની આંખો દેખી. 27 પ્રવાસીઓની હત્યા. કાશ્મીરમાં આગળ શું થશે? ખીણ ખાલી, બુકિંગ રદ. કાશ્મીરીઓએ કહ્યું, ટુરિસ્ટો પાછા નહીં આવે તો બરબાદ થઈ જઈશું. કાશ્મીરમાં ગોળીઓ છૂટીને ધડાધડ ટૂર પ્લાન કેન્સલ. ગુજરાતમાંથી 90% બુકિંગ કેન્સલ. ટૂર ઓપરેટર્સ કેન્સલેશન ચાર્જ પણ લેશે નહીં. એરલાઇન્સનું રિફંડ અથવા અન્ય શહેરની ટિકિટ મળશે. આતંકવાદીઓનો ધર્મ નથી હોતો તે વાત ખોટી. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને ધારાસભ્ય કુમાર કાનાણીએ વખોડ્યો. કલોલમાં વિદ્યાર્થીનો 1.50 લાખનો આઈફોન ગુમ. સિંધબાદ બ્રિજ પાસે પેટ્રોલ પુરાવતી રોડ પર કાર ઊભી રાખી નીચે ઉતરતા મોબાઈલ પડ્યો. પોલીસ ફરિયાદ નોંધાઈ. મોરારી બાપુની મૃતકોને શ્રદ્ધાંજલિ. કહ્યું, ફરવા આવેલા લોકો કદાચ 1-2 દિવસ કથામાં રોકાયા હશે. મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત.